આ વ્યક્તિ છેલ્લા 25 વર્ષથી હનુમાનનું ભજવી રહ્યો હતો અને દરમિયાન તેમને હૃદય રોગનો હુમલો આવ્યો અને સ્થળ પર જેનું તેમનું મૃત્યુ થયું હતું અને રામ મંદિરમાં અભિષેકની યાદમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ દેશમાં દુનિયામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં કાર્યક્રમ રંગમાં રંગાયેલ છે અને દેશભરમાં લોકોને ખુશીઓ મનાવી રહ્યા છે અને આ કડીમાં હરિયાણામાં ભીવાનીથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જ્યારે છેલ્લા 25 વર્ષથી હનુમાનનો રોલ કરી રહેલા હરીશ મહેતાનું હનુમાન રોલમાં હાર્ટ એટેકથી આવ્યો હતો અને તેમનું નિધન થયું છે અને ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠામાં કાર્યક્રમ ઉપસ્થિત થઈ રહેલા મંચ દરમિયાન તેમનું નિધન થયું છે અને મંચ દરમિયાન લોકોને તાળીમાં પાડી રહેલા હનુમાન રામના શરણોમાં પોતાનું પ્રાણ પ્રતિષ્ઠા દઈ દીધું અને થોડા સમય બાદ લોકોને માહિતી મળી તેને નિધન થયું છે અને મંચ દરમિયાન લોકોને તાળીમાં પાડી રહેલા હનુમાનનું રામ શરણોમાં પોતાનું પ્રાણ પ્રત્યાગ કર્યો હતો અને થોડા સમય બાદ લોકોને આ વાતની માહિતી મળી અને હકીકત આ ઘટના હરિયાણામાં ભિવાનીની ઘટના રવિવારે થઈ જ્યારે રામ મંદિરના ઉત્સવ લઈને જવાહર ચોકમાં એક સામાજિક સંસ્થા દ્વારા રામના રાજતિલકમાં કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે અને કઈક ગીતના માધ્યમે રાજતિલકમાં તૈયારી ચાલી રહી હતી અને ગીતના પૂરું થયાના હનુમાનજી મંચ કરેલા રહેલા હરીશ મહેતા રામના શરણમાં ઝૂકતા પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા. સબસ્ક્રાઇબ માય ચેનલ.